સ્વામિનારાયણ હરે. સંવંત 1876ના માગસર સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન છે અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી મયારામ ભટ્ટે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારનો જે વૈરાગ્ય તેના શા લક્ષણ છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞા કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં, અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે, પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે, અને તે વિષય એને લોપી શકે નહીં, અને તેનો ત્યાગ મોડો ન પડે, અને તે વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે, અને વિષયને શત્રુ જેવો જાણે, અને સંત શાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે, અને દેશ કાળ સંગ આદિક જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોડી પડે નહીં, તેને ઉત્તમ વૈરાગ્ય વાળો કહે. અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ એવા જે 5 પ્રકારના વિષય તેને ભોગવે, પણ તેમાં આસક્ત ન થાય, અને જો દેશ કાળ સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિશે બંધાઈ જાય અને વૈરાગ્ય મંદ પડી જાય છે, તેને મધ્યમ વૈરાગ્ય વાળો કહે. અને જે કનિષ્ઠ વૈરાગ્ય વાળો હોય તેને સામાન્ય ને દોષયુક્ત એવા 5 વિષય જો પ્રાપ્ત થાય ને તેને ભોગવે તો તેમાં ન બંધાય, અને જો સારા 5 વિષય પ્રાપ્ત થાય ને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય, તેને મંદ વૈરાગ્ય વાળો કહે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું બીજું થયું. સહેજાનંદ સન્માન.